વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. મિત્રો, ટાટેટ મેરિટ યાદી 2024. મિત્રો, સંપૂર્ણ આપણે મેરિટ લિસ્ટનું યાદી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ, પરંતુ અત્યારે એક બીજા વિષયમાં આપણે મેરિટ યાદી લઈને આવ્યા છીએ. તો તમારા વિષયમાં કેટલું મેરિટ છે જરૂરથી નિહાળજો. ઓબીસી એસસી એસટીને કોને સૌથી વધારે ફાયદો થવાનો છે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાનું છું. જે ઉમેદવારો વિડીયો સુધી નિહાળશે એમને સંપૂર્ણ એમનું મેરિટ લિસ્ટની માહિતી મળી જશે એન્ડ કેટલા ઉમેદવારો ફરી જે તમારી 2024ની ભરતી છે એમાં કોમ્પિટિશનમાં રહેલા છે. હવે અગાઉ આપણે માહિતી મેળવી મિત્રો હિન્દી વિષયની. તો હિન્દી વિષયમાં તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર તમને કે એપ્લિકેશન નંબર છે એન્ડ અહીંયા તમને કેટેગરી નંબર પણ મેન્શન કરેલું છે. તો મિત્રો, એપ્લિકેશન નંબર કેટેગરી જે મેન્શન કરેલું છે તેમાં મિત્રો ટોટલ પ્રથમ જે એપ્લિકેશન છે એમાં મેરિટ લહેરું છે 76, 85, 62 જેટલું અહીંયા મેરિટ છે એ ફર્સ્ટ ઉમેદવારો રહેલું છે અને એ ઉમેદવારો એસસીબીસીમાંથી આવે છે. હવે મિત્રો, હિન્દી વિષયમાં સૌથી છેલ્લું મેરિટ કેટલું રહેલું છે તો છેલ્લું મેરિટની મિત્રો અહીંયા વાત કરીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર એસસીનો કેટેગરીના ઉમેદવાર છે જે એમનું 53, 11, 67 જેટલું મેરિટ અહીંયા રહેલું છે. તો તમે ટોટલ મેરિટ છે એ છેલ્લે પ્રથમ કેટેગરીના ઉમેદવારો છે જેમનું મેરિટ લહેરું છે અહીંયા જોવા મળી રહ્યું છે 76 અને બીજા જે છેલ્લે 53 જેટલું છે એ એસસીના ઉમેદવારો છે જેટલું ઉમેદવારોનું મેરિટ જોવા મળી રહ્યું છે. હવે આપણે મિત્રો પ્રથમ તબક્કા ઘટની વાત કરીએ તો ઘટમાં કેટલું મેરિટ છે અહીંયા જોવા મળ્યું હતું તો તમે જોઈ રહ્યા છો હિન્દીમાં. તો અનુસૂચિત જાતિ એસસીની વાત કરીએ તો હિન્દીમાં 67, 97, 92 જેટલું હિન્દીમાં એસસીના ઉમેદવારો માટે રહ્યું હતું એન્ડ 67, 063 જેટલું 65, 67, 0 એસટીમાં જોવા મળ્યું હતું. પછી એસસીબીસીની વાત કરીએ તો 67, 69, 00 જેટલું મેરિટ એસસીબીસીમાં અને 67, 81, 21, 0 જેટલું ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો સાથે અહીંયા મેરિટ જોવા મળી રહ્યું હતું. તો આ હતો પ્રથમ ઘટ. હવે બીજી વાત કરીએ મિત્રો છેલ્લો છઠ્ઠો રાઉન્ડ. તો છઠ્ઠો રાઉન્ડમાં કેટલું મેરિટ રહ્યું હતું એના ઉપર આપણે ડિસ્કસ કરીએ. મિત્રો, વિડીયો સુધી નિહાળજો એટલે તમને પૂરી માહિતી તમને છેલ્લે અંતમાં જે એક મેરિટ આપણે લઈને આવ્યા છે જેમાં તમારું જે કેટલા ઉમેદવારો કોમ્પિટિશનમાં અત્યારે તમારા સબ્જેક્ટમાં છે, તમારા વિષયમાં છે, તમારે કઈ ભાષામાં છો એના ઉપર આપણે વાત કરીએ. તો મિત્રો વાત કરીએ તો કે છઠ્ઠો તબક્કો જેમાં અંગ્રેજી અને હિન્દીની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં છઠ્ઠામાં તમે જોઈ રહ્યા છો કે 67 જેટલું મેરિટ અહીંયા જોવા મળ્યું હતું. એસસીમાં મિત્રો નથી પરંતુ એસટીમાં અહીંયા 65, 12, 08 જેટલું જોવા મળી રહ્યું. પછી મિત્રો એસસીબીસીની વાત કરીએ તો કે 67, 95, 51 જેટલું અહીંયા કેટેગરીમાં જે તમારો કટ ઓફ છે જોવા મળી રહ્યું હતું. આ હતો મિત્રો તમારો છઠ્ઠો તબક્કો. હવે વાત કરીએ મિત્રો આપણે પહેલો ઘટનો તબક્કો જોઈ ચૂક્યા છીએ જેમાં પ્રથમ ઘટના તબક્કામાં મેરિટ કેટલું રહેલું હતું અને છેલ્લા પ્રથમ કરતાં છેલ્લામાં કેટલું કટ ઓફ રહેલું હતું જે તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે. હવે વાત કરીએ મિત્રો કે ટોટલ ઓફ વેકેન્સી કેટલી હતી અને ટોટલ ઓફ લેંગ્વેજમાં કેટલા ફોર્મ ભરાયા હતા. તો મિત્રો આપણે એની ડિસ્કસ કરો થોડું વિડીયો છે થોડો લાંબો થઈ જશે. વિડીયો સુધી નિહાળવા નમ્ર વિનંતી. મિત્રો, ઓપન કેટેગરીની વાત કરીએ તો 113 અહીંયા તમે જોઈ રહ્યા છો. જગ્યા કહો કે ટોટલ લેંગ્વેજની કે ફોર્મ કહો તો મિત્રો અહીંયા 113 જેટલા છે. પછી એસસી કેટેગરીની વાત કરીએ તો 13 + 14 એટલે કે 17 જગ્યાઓ છે. અહીંયા એસટીની વાત કરીએ કે 14 + 10 તો 24. પછી અહીંયા એસસીબીસીમાં 17 + 55 એટલે કે 72 અને ઈડબ્લ્યુએસમાં 16 + 8 એટલે કે 24. તો તમે જોઈ રહ્યા છો ટોટલ ઓફ 250 જેટલી અહીંયા વેકેન્સી અથવા તમે અરજી ફોર્મ ગણી શકો છો. જેમાં મિત્રો તમે જોઈ રહ્યા છો 173 + 77 એટલે કે જનરલ કેટેગરીને ગણતા 250 જેટલા ઉમેદવારો અહીંયા જોવા મળી રહ્યા છે જે હિન્દી વિશેની વાત કરીએ. હવે વાત કરીએ તો અહીંયા કેવી રીતે આપણે મેરિટનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ એન્ડ અહીંયા કેટલા ઉમેદવારો કોમ્પિટિશનમાં છે અને કેટલા ઉમેદવારો હવે તમારી ભરતીમાં જે 2024ની ભરતી આવવાની છે એ ભરતીમાં તમારું કોમ્પિટિશન સાથે કેટલાનું ટક્કર રહી શકે છે. તો ઓપન કેટેગરીની વાત કરીએ મિત્રો ટોટલ ઓફ ફોર્મ ફિલઅપ કેટલા ઉમેદવારો કર્યું તો ઓપનમાં 113 જેટલા જે 2600ની ભરતી અગાઉ હતી એની વાત છે મિત્રો. તો ઓપનમાં 113 જેટલા ઉમેદવારોએ ફિલઅપ ફોર્મ કર્યું હતું. પછી એસસીબીસીની વાત કરીએ તો મિત્રો 993 જેટલા ઉમેદવારો ફિલઅપ કર્યું હતું. એસસીની વાત કરીએ તો 524, એસટી 256, ઈડબ્લ્યુએસ 175. તો આટલા ઉમેદવારોમાંથી કેટલું કટ ઓફ રહેલું હતું એના વાત કરીએ અને કેટલા ઉમેદવારો છે સિલેક્ટ થયા હતા. હવે લાસ્ટ કેન્ડિડેટનું મેરિટ મિત્રો વાત કરીએ તો કે 113ને જે ફોર્મ ફિલઅપ થયું હતું એમાં લાસ્ટ કેટેગરીના ઉમેદવારો 54 જેટલું મેરિટ અહીંયા જોવા મળ્યું હતું જે એસસીના અથવા પીએચના ઉમેદવારો હતા જે તમે આપણે અગાઉ પણ જોયું છે. હવે વાત કરીએ 993 ઉમેદવારો છે એસસીબીસીમાં જેમાં લાસ્ટ કેટેગરીના ઉમેદવારો છે જેમાં 53 જેટલું એસસીબીસીના ઉમેદવારોનું કટ ઓફ છે એ હિન્દીમાં અટકેલું હતું. એસસીની વાત કરીએ 524 જગ્યાઓ જે ફોર્મ ફિલઅપ થયેલા હતા જેમાં 53 જેટલું મેરિટ અહીંયા 53, 11, 67 જેટલું અટકેલું હતું. એસટીની વાત કરીએ 256 ફોર્મ ફિલઅપ થયા હતા જેમાં 55, 69 જેટલું કટ ઓફ અટકેલું હતું. ઈડબ્લ્યુએસની વાત કરીએ 175 જેમાં 59, 74, 61 જેટલું અહીંયા કટ ઓફ જોવા
મળી રહ્યું છે. તો મિત્રો આવી જ રીતે કટ ઓફની વાત કરીએ તો જે લાસ્ટ એન્ડ ફર્સ્ટ કટ ઓફ કેટલું ગયું હતું, તો ફર્સ્ટની વાત કરીએ મિત્રો 113 હતી, તેમાં 67 જેટલું કટ ઓફ હતું જે એસસીબીસી અને ઓપન કેટેગરીમાં ગયેલો હતો જે ઉમેદવાર છે. પછી 993 જગ્યાઓ એસસીબીસીમાં હતી, તો મિત્રો એમાં 67 જેટલું ફર્સ્ટ કટ ઓફ જોવા મળી રહ્યું હતું. પછી બીજી વાત કરીએ મિત્રો કે એસસીમાં 67, એસટીમાં 65 અને ઈડબ્લ્યુએસમાં 67 જેટલું અહીંયા કટ ઓફ જોવા મળી રહ્યું હતું. હવે વાત કરીએ સ્લીપ કેટલા કેન્ડિડેટ થયા હતા એની વાત કરીએ મિત્રો, તો ઓપન કેટેગરીમાં 113 જગ્યાઓ જે ફોર્મ ફિલઅપ થયું હતું, જેમાં મિત્રો જે 13માંથી મિત્રો 113માંથી 21 ઉમેદવારો જ સિલેક્ટ થયા છે જે હિન્દી વિષયની વાત કરીએ. સબ્જેક્ટની બીજી એસસીબીસીની વાત કરીએ મિત્રો 993 જગ્યા હતા, જેમાં 87 જેટલા ઉમેદવારો સિલેક્ટ થયા હતા. એન્ડ એસસીની વાત કરીએ 524 જગ્યાઓ હતી, જેમાં 33 જેટલા ઉમેદવારો જ સિલેક્ટ થયા હતા. એસટીની વાત કરીએ તો મિત્રો 256 જગ્યાઓમાં 31 કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા. એન્ડ ઈડબ્લ્યુએસની વાત કરીએ 175 જગ્યા હતી, જેમાં 41 કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા. એટલે કુલ 2061 જે ફોર્મ ભરાયા હતા, જે જગ્યાઓ હતી એના કરતાં મિત્રો 213 જેટલા ટોટલ સિલેક્ટ થયા છે. તો અત્યાર સુધીમાં મિત્રો જે રીમેરિટમાં કેટલા ઉમેદવારો તમારી સાથે કોમ્પિટિશનમાં છે એના ઉપર ડિસ્કસ કરીએ. તો 113 - 21, તો ફરી મિત્રો તમારા જો ઓપનમાં છો તો તમે 92 કેટેગરીના જે ઓપન કેટેગરીમાં 92 ઉમેદવારો છે જે સારો મેરિટ ધરાવે છે એ તમારા અત્યારમાં ટક્કરમાં જોવા મળી રહ્યા છે. હવે વાત કરીએ 993, જેમાં મિત્રો 87 જેના પાસ થયા હતા, જેમાં 906 એવું સારું એવું મેરિટ ધરાવે છે જેઓ અત્યાર સુધીમાં તમારા ટક્કરમાં આવી શકે છે. 524 જગ્યાઓ હતી, જેમાં 33 ઉમેદવારો પાસ થયા હતા. 491 જેટલી અહીંયા તમે જોઈ રહ્યા છો ઉમેદવારો તમારા અત્યાર સુધીમાં કોમ્પિટિશનમાં જોવા મળી રહ્યા છે. 256 - 31 એટલે કે જે 225 જેટલા ઉમેદવારો અત્યાર સુધી કોમ્પિટિશનમાં તમારા જોડે છે. એન્ડ 175 - 41 એટલે કે 134 જેટલા ઉમેદવારો ફરી તમારી કોમ્પિટિશનમાં જોવા મળી રહ્યા છે. એટલે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે તમારી જોડે અત્યારે 2024માં પણ સારી એવી કોમ્પિટિશન ઘણા એવા ઉમેદવારો સાથે છે અને 65+ મેરિટ ધરાવતા ઉમેદવારોની સંખ્યા અહીંયા વધુ જોવા મળી રહી છે. જેમાં વાત કરીએ મિત્રો તો કે એસટી, જેમાં એસટી કેટેગરી છે તેમાં નહિવત અહીંયા 65+ ઉમેદવારો ઓછા જોવા મળી રહ્યા છે. પરંતુ સૌથી વધારે વાત કરીએ તો એસસી અને એસસીબીસીમાં સૌથી વધારે જે 65+ ધરાવતા ઉમેદવારો છે એમનું મેરિટ જોવા મળી રહ્યું છે. તો આઈ હોપ કે તમને આ સંપૂર્ણ મેરિટ લિસ્ટને અંદાજો મળી ચૂક્યા છે. કેટલા આપણા કેટેગરીમાં આપણે એસસી છીએ, ઓબીસી છીએ કે પીએચમાં છીએ કે ઈડબ્લ્યુએસમાં છીએ, કેટલું મેરિટ છે અને આટલા ઉમેદવારો ફરી કોમ્પિટિશનમાં છે તો આપણું કેટલું મેરિટ હોવું જોઈએ એ મિત્રો તમે જોઈ શકો છો. અને અહીંયા કટ ઓફ પણ તમને દર્શાવેલા છે, તો એ પ્રમાણે તમે એક અંદાજો લગાવી શકો છો. તો આઈ હોપ કે તમને માહિતી પૂરી મળી ચૂકી હશે મિત્રો. હિન્દી સબ્જેક્ટના તમે ઉમેદવારો છો તો તમારા માટે આટલું કટ ઓફ તમને એક અનુમાન તમે તમારે જાતે જ લગાવી શકો છો કે આટલું મેરિટ છે તો આપણો હવે ચાન્સ છે કે નહીં. કેમ કે અહીંયા કોમ્પિટિશનમાં થોડા ઉમેદવારો અમુક કેટેગરીમાં ઓછા છે અને અમુક કેટેગરીમાં વધુ જોવા મળ્યા છે. તો આઈ હોપ કે તમને માહિતી પૂરી મળી ચૂકી છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી લાઇક શેર જરૂરથી કરો. જય હિન્દ, જય સંવિધાન.